નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકારણમાં ક્યારે સ્થિતિ બદલાઈ જાય તે કોઈ જ કહી ન શકે, કારણ કે હાલમાં તો લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ પણ પૂર બહારમાં ખીલેલી જોવા મળી રહી છે। એક સમય પાર્ટીની સાથે ઊભા રહેલા પણ ક્યારે તેમની સામે ઊભા થઈ જાય તે પણ ન કહી શકાય, અને આવામાં અન્ય પાર્ટીઓ દ્વારા આવા કેટલાય નેતાઓને આકર્ષવા માટે પણ મથામણ શરૂ થઈ જતી હોય છે। જેમ કે હાલમાં જ ગોપાલ ઇટાલિયાએ ખુલ્લેઆમ કોંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડિયાને પોતાની પાર્ટીમાં જોડાવા માટે ઓફર આપી છે। ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર મોઢવાડિયાને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે ઓફર આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે। જોકે હાલમાં જેવી ખબરો પણ સામે આવી હતી કે અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરી દીધી છે કે તેઓ કોંગ્રેસ છોડવાના નથી, એટલે કે ઘીના ઢામમાં ઘી પડી ગયું છે। પરંતુ ગોપાલ ઇટાલિયાએ તકનો લાભ લઈને અર્જુન મોઢવાડિયાને જાહેરમાં આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે ઓફર આપી દીધી છે, જેમાં સોશિયલ મીડિયા પર ગોપાલ ઇટાલિયાએ એવું લખ્યું છે કે આદરણીય અર્જુનભાઈ, તમારા ખુલાસા વગર થઈ રહેલી વાતો અંગે ખુલાસા કરતા તમે કોંગ્રેસમાં છો તેવો ખુલાસો કર્યો, પરંતુ ભવિષ્યમાં કોંગ્રેસમાં જ રહેશો કે નહીં તેનો ખુલાસો કર્યો હોત તો સારું રહ્યું હોત। અને જો હવે ભવિષ્યમાં કોંગ્રેસમાં ન રહેવાનું હોય તો મારી વિનંતી છે કે તમારા જેવા સક્ષમ અને ભણેલ ગણેલ નેતા આમ આદમી પાર્ટીમાં ખૂબ જ શોભા આપે છે। જય સિયારામ। બીજને એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।